કરી હોય એટલે પણ ભાવથી હેતથી દેન્યતા ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલાવાલા કરો ને, અને કદાચ કોઈ નારિયેળ ભૂલી જાવ, કોઈ માનતા બાધા ભૂલી જાવ ને, કોઈ મોડવાર મોનેલા હોય, કોઈ વસ્તુ મોનેલી હોય, અને કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને તોય હું મેલડી છોડી દઉં 1000 વખત, હું ના પકડી રાખું. આ તો બધાને ડર છે સમાજમાં, આ બધાને એક મગજમાં ગ્રંથિ ગાળી દીધી કે મેલડી છોડે નહીં. અરે એક નહીં 1000 નારિયેળ નહીં, 1 લાખ નારિયેળ ટ્રક ભરીને નારિયેળ હોય ને બાકીના, તો એમ કહી દો જા દીકરા હું નારિયેળની ભૂખી નથી. ગમે તેવી વસ્તુ મોનેલી હોય, પણ આ કોના માટે? જે ભક્તિ કરતું હોય સ્વાર્થ રહિત, એના માં જોડીને કદાચ એની ઉપાસના કરતો હોય એના માટે છે. પણ જો એને કોમ વારી સમજી એને કોમ કરાવો, એની જોડે સોદા કરો કે મારી મહાકાળી હું તને આટલા વર્ષથી આટલા ટાઈમથી તારા દીવા કરું છું, તું મારો હોમું નહીં જોતી, અને કોઈ ભુવાના કહેવાથી કદાચ એ મહાકાળીનો દીવો જઈને પધરાય આવો અને નાખ્યા આવો તો એ નડક નહીં. કોઈ મેલડીનો દીવો નાખ્યા આવો તો નડક નહીં. જો મારી પર વિશ્વાસ આવતો હોય ને, અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને, તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢીમાં થશે, કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દઉં તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ વાળી મેલડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમ વાળી મેલડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો તો મારું નામ માતા નહીં. જેથી આગળની વસ્તીને કોઈ તકલીફ નહીં પડે, કશું જ નહીં થાય. પણ એવો ભરોસો રાખી અને હું જે વાતો બતાવું છું ને એ અમલ કરવી પડશે. એમને એમ નહીં થાય. ભુવાઓ, તાંત્રિકો, મૌલવી બધું મેળવું પડશે, જંતર મંતર બધું કાઢવું પડશે મગજમાંથી. જેના વેમ ના હોય ને એને કશું નડતું, જેના મગજમાં શંકા ના હોય ને એને કશું નડતું, જેના વિચાર સકારાત્મક છે એના જીવનમાં ક્યારે દુઃખ આવતું